લાઇટિંગ જોવા જઈ રહેલા યુવકને ટ્રકે ટક્કર મારતા ગંભીર ઇજાઓને કારણે યુવકનું મોત. વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં અકોટા ધાન્યા બજાર બ્રિજ ઉપર એક્ટિવા લઈને રોશની જોવા જઈ રહેલા ધીર પટેલ નામના યુવકને ટ્રકે ટક્કર મારતા ગંભીર ઇજાઓને કારણે યુવકનું મોત નીપજ્યું. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થતા અકોટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવકનો જન્મદિવસ હોવાથી બધા મિત્રો જમ્યા બાદ દિવાળીને લઈ કરાયેલા રોશની અને લાઇટિંગ જોવા નીકળ્યા હતા અને કાર ભડકી ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા આખું ટ્રકના આગળના ભાગમાં ઘૂસી ગયું અને યુવકને ગંભીર ઇજાઓ થતા લોહીનું ખાબોચિયું ભરાયું હતું. અકસ્માતને લઈ લોકોના ટોળા ભેગા થતા ભારે ટ્રાફિક જામ સર્જાયો. બનાવમાં યુવક ધીર પટેલનો જન્મદિવસ હોવાથી મિત્રો સાથે પ્રથમ તરસાલીથી સુસેન ચાર રસ્તા ખાતે હોટલમાં જમવા ગયા હતા. બાદમાં શહેરમાં લગાડેલ લાઇટિંગ શો જોવા માટે નીકળ્યા અને અકોટા સોલર પેનલથી આગળ અકોટા બ્રિજ તરફ જતા હતા. તે દરમિયાન આગળ અને પાછળ ટ્રક હતા. દરમિયાન પાછળના ટ્રકે એક્ટિવાને ટક્કર મારતા ધીર અને ગૌતમ બારિયા બંને મિત્રોને ઇજાઓ પહોંચી, જેમાં ધીરને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં, જ્યારે મિત્ર ગૌતમને સયાજી હોસ્પિટલમાં 108 મારફતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.